હેલો એવરીવન, આજે આપણે ચેપ્ટર નંબર 5ના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે, મેઇન ટોપિક્સ જે એના વિશેની વાત કરશું. તો તે છે મેન્ડલની પ્રયોગની પદ્ધતિ અને મેન્ડલના પ્રયોગો. તેમાં મુખ્ય બે પ્રયોગો છે, એક સંકરણ પ્રયોગ અને દ્વિસંકરણ પ્રયોગ, જેમાંથી આપણે એક સંકરણ પ્રયોગ છે તે આજે જોશું. દ્વિસંકરણ પ્રયોગ છે તે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું તેના વિશે, રાઈટ. તો સૌ પહેલા આપણે વાત કરીએ મેન્ડલના પ્રયોગની પદ્ધતિ વિશે કંઈક. તો સૌપ્રથમ મેન્ડલે જે પ્રયોગો કર્યા તે કેવી રીતે કર્યા અને તેની ટેકનિક શું હતી તેના વિશેની વાત છે. તો કે મેન્ડલે છોડમાં સંકરણ કરાવવા માટે ઇમેસ્ક્યુલેશન કર્યું. હવે ઇમેસ્ક્યુલેશન પદ્ધતિ શું છે? તો કે હવે ખાસ કરીને જે વટાણાના છોડ હોય તે ઉભયલિંગી હોય, એટલે કે એક જ પુષ્પ છે તેમાં નર અવયવ અને માદા અવયવ આ બંને હાજર હોય એક જ પુષ્પમાં, રાઈટ. એટલે શું કરવામાં આવ્યું? તો કે હવે જો આપણે નવા કોઈ ગુણ જોતા હોય, નવા લક્ષણો જોતા હોય, બરાબર, તો બે અલગ અલગ પ્રકારના છોડના ફૂલમાંથી આપણે શું કરાવવું પડે? સંકરણ કરાવવું પડે. એટલે એક છોડની પરાગરજ લઈ અને બીજા છોડના સ્ત્રી કેસર પર એ પરાગરજને સ્થાપિત કરવી પડે. પરંતુ અહીંયા વટાણાના છોડમાં કેવું છે કે પુષ્પો છે તે ઉભયલિંગી છે, એટલે કે તેમાં સ્વપરાગનયન જ થઈ જશે, કેમ કે બંને એક જ પુષ્પમાં નર અને માદા બંને અવયવ છે તે હાજર છે. એટલા માટે શું કરવું પડે? તો કે ઇમેસ્ક્યુલેશન ટેકનિક છે તેનો યુઝ કરવો પડે, એટલે કે પુરુષ તત્વનો નાશ. એટલે કે વટાણાના એક છોડમાંથી ખાસ કરીને પુંકેસર છે તે તોડીને કાપીને દૂર કરવામાં આવે. એટલે શું થશે? હવે તે પુષ્પ છે તે કેવું થઈ ગયું? માદા પુષ્પ થઈ ગયું. પછી બીજા લક્ષણો કે જેના આપણે લક્ષણો જોઈએ છે એ બીજા પુષ્પમાંથી શું કરીશું? તો કે તેમાંથી આપણે સ્ત્રી કેસર છે તે નાબૂદ કરીશું અને પુંકેસર છે તેની પરાગરજને આ પ્રથમ પુષ્પના પરાગાસન પર સ્થાપિત કરીશું. સમજાણું? તો એક જ પુષ્પ કે જે ઉભયલિંગી છે તેને આપણે જુદા જુદા નર અને માદા પુષ્પમાં ફેરવશું. એકચ્યુઅલી તેને શું કહેવાય? ઇમેસ્ક્યુલેશન ટેકનિક. અને કોથળી ચઢાવવી જેવી પદ્ધતિ વિકસાવી હતી. ઇમેસ્ક્યુલેશન એટલે કે પુરુષ તત્વનો નાશ કરી દીધો. હવે શું કરવામાં આવે છે? તો કે એ ફ્લાવરને કે જેમાંથી આપણે પુરુષ તત્વનો નાશ કર્યો છે, પરાગરજ છે તે દૂર કરી છે, પુંકેસર છે તે દૂર કર્યું છે, તેના ઉપર શું કરાવી દેવામાં આવે? કોથળી ચડાવી. એટલે કે પ્લાસ્ટિકની એક કોથળી હોય, કોઈ પણ સિમ્પલ પ્લાસ્ટિકની કોથળી, તેનાથી તે ફ્લાવરને બાંધી દેવામાં આવે, ઢાંકી દેવામાં આવે. શું કામ? એટલે કે જ્યાં સુધી આપણે જે ઈચ્છિત પરાગરજને સ્થાપિત કરવી છે તે જ કરી શકીએ, કોઈ બહારથી બીજા કીટકો આવીને કોઈ બીજી પરાગરજને ત્યાં સ્થાપિત કરી શકે નહીં. તેટલા માટે ટેકનિક છે તેને કહેવાય કોથળી ચઢાવવી. ક્લિયર? તો કે આપણે એક જ પુષ્પ કે જે ઉભયલિંગી હતું તેને નર અને માદા પુષ્પમાં ફેરવી નાખ્યા પ્રથમ. ત્યારબાદ હવે જે પુષ્પો વચ્ચે આપણે સંકરણ કરાવવું છે તે પુષ્પોને શું કરશું? તો કે કોથળી ચડાવીને ઢાંકીને રાખશું. એટલે કે કોઈ અનિચ્છિત કોઈ પણ બહારની બીજી પરાગરજ છે તે કીટકો દ્વારા આવીને ત્યાં સ્થાપિત ન થઈ જાય, તેના માટે આપણે આ કોથળી ચડાવી ટેકનિકનો યુઝ કરીએ છીએ. આ બંને ટેકનિક છે તે કોના દ્વારા સૌપ્રથમ શરૂ કરવામાં આવી? તો કે મેન્ડલ દ્વારા. ત્યારબાદ વાત કરીએ તો કે વટાણાના છોડના પુષ્પ ઉભયલિંગી હોય છે. હવે આ પદ્ધતિમાં એક નર તરીકે અને બીજું માદા તરીકે ગણવામાં આવે છે. માદા તરીકે લેવાયેલા છોડમાં જ્યુવેનાઇલ અવસ્થામાં જ, એટલે કે હજી પુખ્ત અવસ્થામાં ન પહોંચેલા હોય ત્યારની વાત છે, તો કે માદા તરીકે લેવાયેલ છોડમાં જ્યુવેનાઇલ અવસ્થામાં જ પુંકેસરને દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિને કહેવાય ઇમેસ્ક્યુલેશન. ક્લિયર? તો કે પુંકેસરને દૂર કરવામાં આવતી ટેકનિકને શું કહેવામાં આવે છે? તો આન્સર શું આવશે? ઇમેસ્ક્યુલેશન. આ પદ્ધતિ શું કામે યુઝ કરવામાં આવે છે? તો કે સ્વપરાગનયનને અટકાવવા માટે આ પદ્ધતિ વાપરવામાં આવે છે. હવે વટાણાના છોડ છે તે ઘણા પ્રકારના જોવા મળે. એક જે મેં તમને કીધું એમ કે એક જ પુષ્પ નર અને માદા તરીકે વર્તન કરે, જ્યારે બીજું છે એક જ છોડમાં નર પુષ્પો પણ આવેલા હોય અને માદા પુષ્પો પણ આવેલા હોય. તો આ કેસમાં પણ આપણે શું કરવું પડે કે કંઈ અલગ ગુણ જોઈએ છે આપણે તો બીજો જ છોડ લેવો પડે. તો કે એક જ છોડના નર અને માદા પુષ્પો વચ્ચે સંકરણ થાય, એટલે કે સ્વપરાગનયન થાય તો પણ ચાલે નહીં, કેમ કે નવા કોઈ ગુણ આવશે નહીં, બરાબર, નવા લક્ષણો આવશે નહીં. એક જ છોડ છે એટલે સેમ જ લક્ષણો રહેશે. તો આ કેસમાં શું કરીશું આપણે? તો કે ખાસ કરીને આવા પુષ્પોમાં પુંકેસર છે તેને દૂર કરી દે, એટલે કે માદા પુષ્પ બની ગયું. અને માદા પુષ્પ છે
તેને પછી કોથળી વડે ઢાંકી દેવામાં આવે, એટલે કે કોઈ અનિશ્ચિત પરાગરજ છે તે ત્યાં આવીને સ્થાપિત થાય નહીં. ફક્ત આપણે જે પરાગરજને ત્યાં સ્થાપન કરાવીશું તે જ રહેશે. ક્લિયર? આમ પુંકેસર દૂર કરાયેલા પુષ્પને કોથળી દ્વારા આવૃત કરવામાં આવે છે. આ પદ્ધતિ બેગિંગ કે કોથળી ચઢાવવી કહે છે. તો આમ આ પદ્ધતિને કોથળી ચડાવવી અથવા તો બેગિંગ કહેવાય છે. બેગિંગ છે તે ઇંગ્લિશ વર્ડ છે અને ગુજરાતીમાં તેને આપણે કહેશું કોથળી ચઢાવવી. ક્લિયર? તો કોથળી ચઢાવવાની પ્રક્રિયા અનૈચ્છિક રીતે થતા પરાગનયનને અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ મેં હમણાં તમને વાત કરી કે અનિચ્છનીય એટલે કોઈ પણ આપણે જે જોતી નથી તેવા પુષ્પોની, તેવા છોડની પરાગરજ છે તે આવીને સ્થાપિત ન થઈ જાય, તેનાથી પુષ્પોને બચાવવા માટે આપણે શું કરશું તો કે કોથળી ચડાવી એટલે કે બેગિંગની પ્રક્રિયા કરશું. ક્લિયર? નર છોડમાંથી પુખ્ત પરાગરજને એકઠી કરવામાં આવે છે અને પુંકેસર દૂર કરેલા પુષ્પ પર છંટકાવ કરવામાં આવે છે. તો જેમ મેં તમને વાત કરી એમ હમણાં જ કે આ પુખ્ત પરાગરજને કે જે આપણે ઈચ્છિત છોડ છે તેની પરાગરજને લઈ અને આપણે ક્યાં કરશું તો કે જ્યાં આપણે પુરુષ તત્વ દૂર કરેલા ઇમેસ્ક્યુલેશન ટેકનિકથી જે પુષ્પ બનાવેલું છે તે પુષ્પના પરાગાસન પર આવી પરાગરજને સ્થાપિત કરીશું. ત્યારબાદ પરાગનયન બાદ માદા પુષ્પમાં બીજનું નિર્માણ થાય છે ફલન પછી. તો આ બીજમાંથી પ્રાપ્ત થયેલા છોડને મેન્ડલ પ્રમાણે પ્રથમ સંતતિ કહેવાય. એટલે કે જે સૌ પ્રથમ સંકરણ કરાવ્યા બાદ જે સૌ પ્રથમ બીજનું નિર્માણ થયું તો તેના દ્વારા આપણે જે તે બીજ વાવીને જે પ્રથમ છોડ ઉગાડશું તેને શું કહેશું? પ્રથમ સંતતિ, જેને કહેવાય લખવા માટે F1 સંતતિ. F એટલે એમ કે તેને ઇંગ્લિશમાં કહેવાય ફર્સ્ટ ફિલિયલ જનરેશન. ફિલિયલ એટલે કે જીવિત સંતતિ, એટલે એવા જ છોડ છે કે જે ઉગી નીકળેલા હોય તે જ આપણને કામમાં આવશે, તેમાં જ આપણે લક્ષણોનો અભ્યાસ કરી શકશું. તો તેના માટે તેને કહેવાય ફર્સ્ટ ફિલિયલ જનરેશન એટલે કે F1 સંતતિ. ક્લિયર? ત્યારબાદ છોડની F1 સંતતિ સ્વફલન કરી અને F2 સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે મેન્ડલે પિતૃ છોડ અને તેના પછી 2 પેઢી સુધી દરેક લક્ષણોનો દરેક છોડમાં અભ્યાસ કરેલો હતો. એટલે જેમ કે સંકરણ કરાવ્યું, પ્રથમ જે બીજ ઉગ્યા તેના દ્વારા આપણે જે છોડ વિકસાવશું તે શું થયું? પ્રથમ સંતતિ થઈ એટલે કે F1 સંતતિ. ત્યારબાદ હવે જે આ પ્રથમ સંતતિના છોડ આવ્યા તે બંને છોડને વચ્ચે શું કરાવીશું? સંકરણ. પણ એને શું કહેવાય? સ્વફલન. કેમ કે બંને સંતતિ વચ્ચેનું જ ફલન છે તેટલા માટે તેને કહેવાય સ્વફલન. એટલે આ F1 સંતતિના કોઈ પણ 2 છોડ લઈ તેમની વચ્ચે ફલન જો કરાવવામાં આવે તો બીજી પેઢી એટલે કે F2 સંતતિ છે તે કેવી ઉત્પન્ન થાય છે તેમાં તેમણે લક્ષણોનો અભ્યાસ કર્યો. ક્લિયર? તો પિતૃ છોડ કે જે 2 અલગ અલગ લેશું, આપણે અલગ અલગ ગુણ ધરાવતા છોડ લેશું, તેમાંથી પ્રથમ સંતતિ વિકસાવી. પ્રથમ સંતતિના જ 2 પ્રકારના છોડ વચ્ચે એટલે કે બંને સરખા છોડ વચ્ચે જો ફરી પાછું સંકરણ કરવામાં આવે તો બીજી સંતતિ એટલે કે F2 સંતતિમાં કેવા લક્ષણો જોવા મળે તેમનો અભ્યાસ છે તે મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો. અને આપણે જે બંને એક સંકરણ પ્રયોગ મેન્ડલનો અને દ્વિસંકરણ પ્રયોગ, આ બંને પ્રયોગ જે આપણે જોશું તે બંનેમાં F2 સંતતિ એટલે કે 2 પેઢી સુધીનું વર્ણન છે તે તેમણે કરેલું છે અને આપણે પણ ભણવાનું છે. ક્લિયર અહીં સુધી? તો આવી રીતે કંઈક મેન્ડલે પ્રયોગો છે તે કરેલા હતા. તો આપણે વાત કરી મેન્ડલના પ્રયોગની પદ્ધતિ વિશે કે તેમણે પ્રયોગો કેવી રીતે કર્યા. રાઈટ? તો કે વટાણાના છોડ પર કર્યા સૌપ્રથમ અને તેમાં તેમણે 2 પ્રકારની ટેકનિક્સ છે તેનો યુઝ કર્યો. એક હતું ઇમેસ્ક્યુલેશન એટલે કે પુરુષ તત્વનો નાશ કરવો અને બીજું હતું બેગિંગ એટલે કે કોથળી ચડાવવી. તો આવા પુરુષ તત્વનો નાશ કરેલા સ્ત્રી ફૂલ પર એટલે કે માદા પુષ્પ પર શું કરવામાં આવે? કોથળી ચઢાવી દેવામાં આવે એટલે કે અનિચ્છનીય પરાગરજ છે તે ત્યાં આવીને સ્થાપિત થઈ શકે નહીં. ક્લિયર? તો મેન્ડલે આ 2 ટેકનિકનો યુઝ કરીને તેમના બધા જ પ્રયોગો છે તે કર્યા હતા અને તેને આધારે તેમણે કંઈક પોતાના જેનેટિક રિસર્ચના સ્ટેટમેન્ટ્સ છે તે પ્રયોગોના અંતે આપેલા હતા. ઓકે, તો હવે આપણે વાત કરશું સૌ પ્રથમ આપણો મેઇન ટોપિક મેન્ડલના પ્રયોગોમાંનો પ્રયોગ જે એક છે એક સંકરણ પ્રયોગ અથવા તો તેને કહેવાય એક જનીનનું વારસાગમન. ક્લિયર? ઓકે, તો આપણે એક સંકરણ પ્રયોગ એટલે કે જો અહીંયા નામ પરથી જ આપણને સમજી શકાય કે એક જનીનનું વારસાગમન અથવા તો એક જ પ્રકારના લક્ષણનો અભ્યાસ.
હવે એક સંકરણ પ્રયોગ મેન્ડલે જેટલા પણ આપણે સૌપ્રથમ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી 7 અલગ અલગ પ્રકારના વટાણાના છોડમાં લક્ષણો જોવા મળે, તો આ 7 લક્ષણોનો મેન્ડલે સૌપ્રથમ સિંગલ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ તેમણે આ 7 લક્ષણો છે તેમાંના બે લક્ષણોને એક સાથે લઈને પણ અભ્યાસ કરેલો હતો. તો સૌપ્રથમ આપણે એક સંકરણ પ્રયોગ એટલે કે એક લક્ષણને કેવી રીતે તેમણે અભ્યાસ કર્યો હતો તેના વિશે વાત કરીશું. અને બીજો પ્રયોગ છે જે હતો દ્વિસંકરણ પ્રયોગ એટલે કે બે લક્ષણો, અલગ અલગ પ્રકારના બે લક્ષણોને ભેગા કરીને તેમણે કેવી રીતે લક્ષણોનો અભ્યાસ કર્યો હતો તેના વિશેની કંઈક વાત કરીશું. રાઈટ, તો આજે આપણે સૌપ્રથમ જોઈએ એક સંકરણ પ્રયોગ એટલે કે એક જ જનીનનું એટલે કે એક જ લક્ષણનું વારસાગમન કેવી રીતે થાય છે તેના વિશેની કંઈક વાત કરી. તો જ્યારે એક જ સમયે સંકરણમાં આનુવંશિકતાના એક લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે તો તેને એક સંકરણ પ્રયોગ કહે છે. ક્લિયર? સૌથી પહેલા મેન્ડલે ઊંચા અને વામન એટલે કે નીચા છોડને પસંદ કર્યા. તો તેમણે સૌપ્રથમ કયું લક્ષણ લીધું? તો કે હાઇટ, પ્રકાંડની ઊંચાઈ. આ લક્ષણ તેમણે લીધું. તો પ્રકાંડની ઊંચાઈ કેટલા પ્રકારની જોવા મળે છે વટાણાના છોડમાં? તો કે 2 પ્રકારની, ઊંચા છોડ અને નીચા છોડ. તો તેના વિશેની કંઈક આપણે વાત કરી. રાઈટ, કે આ પ્રયોગ છે તે તેમણે કેવી રીતે કરેલા હતા. સો હવે તેમના પ્રયોગોનો અભ્યાસ કેવી રીતે કર્યો એના વિશે જોઈએ. તો સૌ પ્રથમ પેરેન્ટ. પેરેન્ટ એટલે શું? તો કે પિતૃઓ. તો કયા 2 પ્રકારના તેમણે છોડ લીધા પિતૃ તરીકે, ક્યાં પસંદ કર્યા છોડ? હંમેશા આ પદ્ધતિ જ રહેશે પ્રયોગની, તો અહીં ખાસ ધ્યાનમાં રાખજો કે પેરેન્ટલ એટલે કે પિતૃ છોડ માટે આપણે શું લખશું? સંજ્ઞા કયું યુઝ કરશું? પી. બરાબર, પી સાઇન યુઝ કરશું. તો તેમણે 2 છોડ લીધા. એક લીધા સમયુગ્મી શુદ્ધ ઊંચા છોડ. શુદ્ધ ઊંચા છોડ મતલબ કે જેમાં બંને પ્રકારના પ્રભાવી જ લક્ષણો હોય એવા કારકો છે તે લીધા. અને બીજા લીધા તેમણે સમયુગ્મી શુદ્ધ નીચા છોડ એટલે કે બંને પ્રચ્છન્ન કારકો જોવા મળે. તો આ પ્રભાવીને પ્રચ્છન્ન તમને ખ્યાલ છે, બરાબર? પ્રભાવીને આપણે કેપિટલમાં જ હંમેશા લખીશું, જ્યારે પ્રચ્છન્નને હંમેશા સ્મોલ લેટર્સમાં જ લખવાના. આના વિશેની આપણે ચર્ચા કરી ગયા છીએ આગળના લેક્ચર્સમાં. રાઈટ, ઓકે. તો પ્રભાવી સૌપ્રથમ શુદ્ધ ઊંચા છોડ લીધા અને શુદ્ધ નીચા છોડ લીધા. આવા 2 પ્રકારના છોડ વચ્ચે સંકરણનો જ્યારે પ્રક્રિયા છે તે કરાવવામાં આવે તો અહીં 2 આપણે કેપિટલ ટી લખશું અને 2 સ્મોલ ટી. હવે જો કયો આલ્ફાબેટ યુઝ કરવો તે કેવી રીતે ખબર પડે? તો જે લક્ષણ છે તે પ્રભાવી હોય તેનો આલ્ફાબેટ યુઝ કરાય. તો કે ઊંચું લક્ષણ છે તે પ્રભાવી છે, બરાબર? તો આ ઊંચા લક્ષણ માટે ઊંચું એટલે કે ટોલ, હાઇટ, જેને આપણે ઇંગ્લિશમાં ટોલ કહીએ, એટલે ટી છે તે યુઝ કર્યો છે. ક્લિયર? તો 2 કેપિટલ ટી મતલબ ઊંચા છોડ અને 2 સ્મોલ ટી મતલબ નીચા છોડ. હવે આની વચ્ચે સંકરણ જ્યારે કરાવવામાં આવે તો F1 જનરેશન એટલે કે પ્રથમ સંતતિ છે તે કેવી જોવા મળે? તો કે પ્રથમ સંતતિ છે, હવે જો તેનું કેલ્ક્યુલેશન છે તે કેવી રીતે કરવાનું? તો આ એક કેપિટલ ટી છે જે તમે જોઈ શકો છો આકૃતિમાં. તેને આ બંને ટી સાથે લખવાના. તો કે કેપિટલ ટી, સ્મોલ ટી. પાછો આ જ પ્રથમ કેપિટલ ટી, બીજો સ્મોલ ટી. સેમ જ થયું. આ કેપિટલ ટીને હવે બંને સ્મોલ ટી સાથે લખવાનું. તો કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. તો આ જ પ્રકારનું કંઈક લક્ષણ છે તે જોવા મળશે. તો કે 4 કેવા મળ્યા આપણને? સમયુગ્મી એટલે કે 2 સમાન હોય કારકો, કાં તો બંને છે તે પ્રભાવીઓ અથવા બંને છે તે પ્રચ્છન્ન હોય, તેને શું કહેવાય? સમયુગ્મી. આ પણ આપણે જે શબ્દોની રચનાઓ વિશેની વાત કરી હતી આપણે માહિતી વિશે, ત્યારે મેં તમને સમજાવેલું હતું સમયુગ્મી અને વિષમયુગ્મી. રાઈટ, લાસ્ટ લેક્ચરમાં. સો વિષમયુગ્મી એટલે કે બંને અલગ અલગ કારક હોય, એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય, તો તેને કહેવાય વિષમયુગ્મી. હવે આ બધા છોડ છે તે કેવા મળ્યા? તો કે વિષમયુગ્મી મળ્યા એટલે કે તેનો જનીન પ્રકાર છે તે એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે, પરંતુ દેખાવમાં તે કેવા હશે? તો જો બધામાં એક કેપિટલ ટી આવે છે 4 રાઈટ. તો આપણે જો આ પણ વાત કરેલી છે કે જ્યારે કોઈ પણ એક પ્રભાવી કારક હાજર હોય તો હંમેશા તેનું જ લક્ષણ છે તે પ્રતીત થશે. પ્રચ્છન્ન કારકના લક્ષણો જોવા મળશે નહીં. જ્યાં સુધી કોઈ પણ પ્રભાવી કારક હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન કારકના કોઈ પણ લક્ષણ દેખાય નહીં. તો અહીં બધામાં એક પ્રભાવી કારક હાજર છે, કેપિટલ ટી હાજર છે. એનો મતલબ આ બધા જ છોડ દેખાવે કેવા હશે? ઊંચા. કેપિટલ ટી મતલબ શું? ઊંચા હતા છોડ. સ્મોલ ટી મતલબ નીચા હતા. જો અહીં આપણે 2 સ્મોલ ટી શું કામ લીધા છે? એમ કે એક કેપિટલ ટી હોત અહીંયા તો કેવા થઈ જાત છોડ? ઊંચા.
કેમ કે એક પ્રભાવી કારક આવી ગયું એટલે તે પોતાના જ લક્ષણ છે તે બતાવશે, રાઈટ. એટલે ઊંચા થઈ જાય. તો નીચા છોડ હોવા માટે શું જોઈએ? તો કે બંને સ્મોલ ટી જોઈએ, અધરવાઇઝ છોડ છે તે નીચા થાય નહીં. તો અહીં બધામાં એક કેપિટલ ટી જોવા મળે છે. એનો મતલબ એમ કે આ ચારે ચાર પ્રથમ સંતતિમાં જે 4 છોડ આપણે વિકસાવ્યા તે ચારે ચાર કેવા દેખાવ્યા હશે? ઊંચા હશે. હવે આપણે વાત કરી હતી કે પ્રથમ જનરેશન છે તેમની વચ્ચે આપણે શું કરાવીએ છીએ? સ્વફલન. ક્લિયર? એટલે કે આ ચારમાંથી કોઈ પણ બે, ચારે ચાર સમાન જ છે તો કોઈ પણ બે, જેમ કે આપણે પ્રથમ બે લીધા તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, એને હવે પેરેન્ટ તરીકે આપણે લઈએ. આની વચ્ચે સંકરણ કરાવીએ તો બીજી જનરેશન છે તે કેવી જોવા મળે? તો સેમ ટેકનિક યુઝ કરવાની. આ કેપિટલ ટી છે તેને કેપિટલ ટી સાથે લખવાનો, ફરી પાછું આ કેપિટલ ટીને સ્મોલ ટી સાથે લખવાનું, પછી આ સ્મોલ ટી છે તેના કેપિટલ ટી સાથે, પાછું સ્મોલ ટી છે તેને આ સ્મોલ ટી સાથે. ક્લિયર? તો આ એક ટીને બે સાથે લખવાનું, પછી આ સ્મોલ ટીને પણ બંને સાથે લખવાના. તો આવી રીતના કંઈક 4 લક્ષણો છે તે જોવા મળે F2 જનરેશન. તો જો અહીં કંઈક આપણને અલગ રેશિયો છે તે જોવા મળ્યું. પ્રથમ જનરેશનમાં બધા જ સમાન હતા દેખાવે, બરાબર. કેવા હતા? તો કે ઊંચા હતા. પરંતુ F2 જનરેશન એટલે કે બીજી પેઢીમાં કંઈક આવું લક્ષણ છે તે જનીન પ્રકાર છે તે જોવા મળ્યું. તો આપણે વાત કરીએ કે તે દેખાવે કેવા લાગતા હશે. તો જો પ્રથમ બંને કેપિટલ ટી છે, ઇટ મીન્સ કે આ છોડ છે તે દેખાવે કેવા હશે? ઊંચા હશે. બીજું છે કેપિટલ ટી સ્મોલ ટી, અહીં પણ એક કેપિટલ ટી સ્મોલ ટી, તો આ બંને પણ દેખાવે કેવા હશે? ઊંચા જ હશે, કેમ કે જો એક કેપિટલ ટી છે તે હાજર છે, રાઈટ. છેલ્લા છે ચોથા તે બંને સ્મોલ ટી, તેનો મતલબ આ છે તે કેવા હશે? નીચા, બરાબર. જો અહીં આપણે સૌ પ્રથમ પેરેન્ટમાં લીધેલા હતા, બંને સ્મોલ ટી છે એટલે અહીંયા કોઈ પ્રભાવી લક્ષણ છે નહીં, પ્રચ્છન્ન લક્ષણ જ છે ફક્ત. તો પ્રચ્છન્ન જ છે ખાલી, તો તે પોતાના લક્ષણો છે તે પ્રતીત કરશે, કેમ કે અહીં કોઈ પ્રભાવી હાજર નથી એટલે તેનો પ્રભાવ પડશે નહીં. તો સ્મોલ ટી મતલબ નીચા હાઇટમાં. ક્લિયર? તો આપણે દેખાવે જોવા જાય તો 3 ઊંચા છોડ જોવા મળ્યા અને એક છે તે નીચો છોડ જોવા મળ્યો. એટલે આપણે કંઈક રેશિયો છે તે આવી રીતે આપી શકીએ, જેમ કે સ્વરૂપ પ્રકાર કેવું હોય તો એક સંકરણ પ્રયોગના સ્વરૂપ પ્રકાર હંમેશા કેવા મળે? તો કે 3:1. 3 છોડ છે તે પ્રભાવી લક્ષણવાળા મળે અને એક છે તે પ્રચ્છન્ન લક્ષણવાળું જોવા મળે. જ્યારે જનીન પ્રકારની આપણે વાત કરીએ તો કેવા જોવા મળ્યા? તો કે જો F2 જનરેશનમાં 2 કેપિટલ ટી વાળા 4માંથી એક જ છે, એટલે કે 1. પછી મિશ્ર હોય, સમયુગ્મી હોય તેવા કેટલા છે? 2. તો 1:2 અને બંને સ્મોલ ટી બંને પ્રચ્છન્ન હોય તેવું કેટલું છે? 1:1. તો સ્વરૂપ પ્રકાર એટલે કે દેખાવે તે કેવા જોવા મળે? તો કે 3:1. 3 ઊંચા હોય, એક નીચું હોય. જનીન પ્રકાર પ્રમાણની આપણે વાત કરીએ કે જનીનિક રીતે તે કેવા દેખાય? તો તેનો રેશિયો હંમેશા આવશે 1:2:1. તો આવી જ રીતે જેમ આપણે આ એક સંકરણ પ્રયોગમાં હાઇટ છોડની એટલે કે પ્રકારની હાઇટ ઊંચા અને નીચા તેવું એક પ્રકારનું લક્ષણ લીધું, તેવા 7 લક્ષણ પર મેન્ડલે પ્રયોગો કર્યા અને 7માં તેમને આ જ પ્રકારના કંઈક રેશિયો છે તે પ્રયોગના અંતે જોવા મળ્યા. સ્વરૂપ પ્રકાર તેમને હંમેશા 3:1 જ મળ્યું અને જનીન પ્રકાર છે તે તેમને હંમેશા 1:2:1 જ મળ્યું. હવે તમને MCQમાં આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમથી થિયોરિટિકલ પણ ટેક્સ્ટબુકનો ટોપિક છે અને આ તમને MCQઝમાં ડાયરેક્ટ પૂછવામાં આવે કે એક સંકરણ પ્રયોગમાં જનીન પ્રકાર કેવો જોવા મળે છે? તો આન્સર આવશે 1:2:1. ક્લિયર? તો આવી રીતે કાંઈક તમારે આ ક્વેશ્ચન છે તેને થિયોરિટિકલ એટલે કે 3 માર્ક ક્વેશ્ચન માટે પણ 2 માર્ક ક્વેશ્ચન માટે પણ યાદ કરવાનો છે, એઝ વેલ એઝ MCQ માટે પણ યાદ કરવાના છે. અને હવે આ વાત થઈ ગઈ પ્રયોગની. હવે સપોઝ જો વધારે માર્ક્સમાં ક્વેશ્ચન તમને પૂછાય તો ત્યારે શું કરવાનું રહે? જે આ પદ્ધતિ આપણે અહીં પ્રયોગ સ્વરૂપે દર્શાવેલી છે તેને શબ્દો સ્વરૂપે પણ પોઈન્ટ્સમાં લખવાની રહેશે. જ્યારે 2 માર્કમાં ક્વેશ્ચન હોય તો ડાયરેક્ટ આવી રીતે પ્રયોગ જ બતાવવાનો રહેશે. અને જો વધારે એટલે કે 3 માર્કમાં સપોઝ ક્વેશ્ચન હોય તો તમે તેને પોઈન્ટ્સમાં પણ પછી પ્રયોગના અંતે ડિસ્ક્રાઇબ કરી શકો કે પ્રથમ સંતતિના વચ્ચે સ્વફલન જો કરાવવામાં આવે તો દ્વિતીય સંતતિમાં 4 પ્રકારના છોડ છે તે જોવા મળે, તેના પોઈન્ટ્સ છે તે તમારી જાતે લખી શકો. ક્લિયર? તો આ વાત કરીએ આપણે એક સંકરણ પ્રયોગની. હવે આ જ બધા જ પ્રકારના પ્રયોગ જેમ આપણે આવી રીતે ચાર્ટ સ્વરૂપે લખીએ તો અહીંયા આપણે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું હતું એટલે ચાર્ટ છે તે ઇઝીલી બની શકે. પણ જ્યારે એકસાથે ઘણા બધા લક્ષણો ધ્યાનમાં લેવામાં આવતા હોય ત્યારે આ ટેકનિક છે તે ઇઝી થાય નહીં લખવા માટે, બરાબર. તો તેના માટે એક નવી ટેકનિકની શોધ કરવામાં આવી હતી જેને કહેવાય ચેકર બોર્ડ પદ્ધતિ. ચેકર બોર્ડ પદ્ધતિ.
જેને પુનેટ સ્ક્વેર પદ્ધતિ પણ કહેવાય, કેમ કે પુનેટ નામના સાયન્ટિસ્ટે આ પદ્ધતિ છે તે વિકસાવી હતી. બરાબર. તો પ્રથમવાર આ પદ્ધતિ છે તે રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા ઉપયોગમાં લેવાઈ હતી. સાયન્ટિસ્ટનું નામ છે, તેમના દ્વારા આ પદ્ધતિ છે તે ઉપયોગમાં લેવાની હતી. તો કે કેવી રીતે, જેમ આપણે અહીં પ્રયોગો દર્શાવ્યા હમણાં, આ જ પ્રયોગ છે પણ તેમને અલગ રીતે લખવાની કોઈ ટેકનિક છે. તો વિશ્લેષણ ચોરસ એટલે કે ચોરસ બોક્સમાં વિશ્લેષણ છે તે કરવામાં આવે, તો કે ચોરસ સંકેતના સ્વરૂપમાં લખવામાં આવે છે, જેમાં નરજન્યુઓ છે તે આડા સમતલમાં અને માદા જન્યુઓ છે તે ઊભા સમતલમાં લખવામાં આવેલ હોય છે. કોઈ પણ લખી શકો તમે, આન્સર છે તે સેમ જ આવશે, નરજન્યુ અને માદા જન્યુ. તો જેમ કે આપણે અહીં એક ઉદાહરણ જોઈએ કે એક સંકરણ પ્રયોગનું વર્ણન છે તે ચેકરબોર્ડ પદ્ધતિ દ્વારા કેવી રીતે કરી શકાય. તો જે હમણાં આપણે પ્રયોગ જોયો તેનો તે પ્રયોગ ચેકરબોર્ડ પદ્ધતિ દ્વારા જો લખવો હોય તો કેવી રીતે લખી શકાય. તો અહીં જસ્ટ તમને એક ઉદાહરણ આપેલું છે, જેમ કે નરજન્યુ આપણે અહીં ઉપર લખશું બોક્સમાં કેપિટલ ટી, રાઈટ. પછી માદા જન્યુ આપણે શું લીધા હતા, શુદ્ધ નીચા, બરાબર, એટલે કે સ્મોલ ટી. તો આવી રીતે પછી કંઈક બોક્સ બનાવવામાં આવે જેને ચેકર બોક્સ કહેવાય અથવા તો ચેકર બોર્ડ કહેવાય. હવે એક ઉપરથી આંકડો લખવાનો, એક સાઈડમાંથી લખવાનો, તો કે કેપિટલ ટી, સ્મોલ ટી. ક્લિયર. અહીંયા પણ સેમ, ઉપરથી કેપિટલ ટી, સાઈડમાંથી સ્મોલ ટી. બીજું બોક્સ ઉપરથી કેપિટલ ટી, સાઈડમાંથી સ્મોલ ટી, સેમ ઉપરથી કેપિટલ ટી, સાઈડમાંથી સ્મોલ ટી, એટલે કંઈક F1 જનરેશન છે તે આપણને આવી મળી, રાઈટ. સેમ પ્રયોગ જ છે, એક સંકરણ પ્રયોગ, જસ્ટ બોક્સમાં કેવી રીતે દર્શાવવાનું તેની એક ચેકર બોર્ડ નામની પદ્ધતિ છે તે વિકસાવવામાં આવેલી હતી પુનેટ નામના સાયન્ટિસ્ટ દ્વારા. ક્લિયર. તો આ પદ્ધતિ છે તેને કહેવાય ચેકર બોર્ડ અથવા તો પુનેટ સ્ક્વેર પદ્ધતિ, રાઈટ. તમને જો થિયોરિટિકલ સ્પેસિફાઈ કરેલું હોય કે એક સંકરણ પ્રયોગ ચેકર બોર્ડ પદ્ધતિ દ્વારા વર્ણવો, તો આવી રીતે લખવાનું. અધરવાઇઝ આપણે જેમ એક્સપેરિમેન્ટમાં હમણાં જોયું તેવી જ રીતે તમે ડાયરેક્ટ છે તે લખી શકો. જો તમને મેન્શન કરેલું ના હોય ચેકરબોર્ડ પદ્ધતિ તો તમારે આ પદ્ધતિ દર્શાવવાની જરૂર છે નહીં. ક્લિયર. દ્વિસંકરણમાં આપણે આ જ પદ્ધતિ યુઝ કરશું, કેમ કે જેમ મેં તમને કીધું એમ કે જો બે કરતાં વધારે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે ત્યારે સામાન્ય પ્રયોગથી આપણે દર્શાવી શકીએ નહીં. લખવું છે તે થોડું ટ્રિકી થઈ જાય, તેટલા માટે આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. એટલે દ્વિસંકરણ પ્રયોગ છે તેમાં આપણે આવી જ રીતે કંઈક માહિતી છે તે જોશું, તે આપણે જે તે સમયે વાત કરીશું. પણ હાલ પૂરતું તમને આ બંને ટેકનિક છે તેનાથી માહિતગાર કરાવેલા છે, નોર્મલ પ્રયોગ કેવી રીતે અને ચેકરબોર્ડ પદ્ધતિ દ્વારા કેવી રીતે લખવામાં આવે. ક્લિયર. તો અહીં સુધીની આપણે જે વાત કરી તે વાત થઈ મેન્ડલનો એક સંકરણ પ્રયોગ, એટલે કે એક જનીનનું વારસાગમન. કોઈ પણ એક લક્ષણ છે તે કેવી રીતે સંતતિમાં ઉતરી આવે છે તેનો સ્વરૂપ પ્રકાર એટલે દેખાવે કેવા લાગે, અને તેમનો જનીન પ્રકાર કે જનીનિક રીતે તેમાં શું આવેલું હશે જેને લીધે થઈને તે તેવા દેખાય છે. તો આ બંને માહિતી છે તે આપણે 2 પેઢી સુધીનું વર્ણન જોયું, બરાબર. હવે વાત કરીએ આપણે એક સંકરણ પ્રયોગ દ્વારા મેન્ડલે કયા પરિણામો આપ્યા, તેમના પરથી તેમને શું જોયું, તેમના પરથી તેમણે શું રિસર્ચ કર્યું કે આવું કંઈક થાય છે તો તેનો અર્થ શું છે, બરાબર. તો તેમનું અર્થઘટન શું હતું તેમના વિશેની કંઈક વાત કરશું. તો એક સંકરણ પ્રયોગના તારણોમાં એટલે કે પરિણામોમાં આપણે સૌપ્રથમ જોઈએ કે મેન્ડલ દ્વારા શું પરિણામો આપવામાં આવેલા હતા. પહેલું છે જોડમાં રહેલા કારકોનો સિદ્ધાંત. તો મેન્ડલના મત મુજબ દરેક જનનિક લક્ષણ એ એકમ કારકની જોડ દ્વારા નિયતન પામે છે. એટલે મેન્ડલે આના દ્વારા શું સાબિત કરેલું કે કોઈ પણ લક્ષણ છે તેના માટેના હંમેશા જનીનના 2 કારકો છે તે જોવા મળે છે. જેમ કે આપણે જોડમાં લખીએ છીએ ને, જેમ કે કેપિટલ ટી, સ્મોલ ટી, અથવા બંને કેપિટલ ટી અથવા બંને સ્મોલ ટી, રાઈટ. તો કે આ બંને કારકો છે તે જોડમાં હોય, પરંતુ લક્ષણ કોનું અભિવ્યક્ત થશે તો કે જે પ્રભાવી હોય કારક તેનું, રાઈટ. અને જો પ્રભાવી હશે જ નહીં, બંને પ્રચ્છન્ન છે તો પ્રચ્છન્ન લક્ષણ જોવા મળશે. પરંતુ બંને પ્રભાવી હશે અથવા એક પણ કારક પ્રભાવી હશે તો લક્ષણ હંમેશા પ્રભાવી જેવું જ જોવા મળશે. તો આ કારકોનો સૌપ્રથમ તેમણે સિદ્ધાંત આપેલો કે દરેક જનનિક લક્ષણ છે તે કારકની જોડ દ્વારા નિયતન પામે છે. ક્લિયર. બીજો સિદ્ધાંત તેમણે આપ્યો પ્રભાવિતાનો સિદ્ધાંત. તો આ કારકની જોડ પરથી જ તેમણે પ્રભાવિતાનો સિદ્ધાંત આપ્યો કે આ તારણ F1 સંતતિ પર આધાર રાખે છે, એટલે કે પ્રથમ જનરેશન, બરાબર, કે લક્ષણો કેવા આવશે,
પ્રભાવી જેવા આવશે કે પ્રછન જેવા આવશે, એટલે કે પ્રથમ સંતતિ જ્યારે નિર્માણ પામે ત્યારે જ આ અભ્યાસ છે તે કરી શકાય કે પ્રભાવી લક્ષણો આવ્યા કે પ્રછન આવ્યા, રાઈટ. તો કે આ પ્રભાવિતાનો સિદ્ધાંત છે તે તેમણે F1 સંતતિ એટલે કે પ્રથમ સંતતિ પરથી આપેલો હતો. જ્યારે એક વ્યક્તિમાં બે જુદા જુદા એકમ કારકો હાજર હોય ત્યારે માત્ર એક કારક જ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકે છે, તેને પ્રભાવી કારક તરીકે ઓળખવામાં આવ્યું. એટલે બે અલગ અલગ કારકો છે પરંતુ જેના જેવું લક્ષણ જોવા મળ્યું તેને આપણે શું નામ આપ્યું? પ્રભાવી. સ્પેશિયલી મેન્ડલે નામ આપ્યું પ્રભાવી કારક. જ્યારે બીજો કારક અભિવ્યક્ત થવામાં નિષ્ફળ થાય છે તેને પ્રછન કારક કહે છે. તો આમ પ્રભાવી કારકની હાજરીમાં પ્રછન કારકની અભિવ્યક્તિ થતી નથી. એટલે હમણાં જ આપણે વાત કરી કે જો પ્રભાવી એક પણ કારક હાજર હશે તો તેના જેવા જ લક્ષણો જોવા મળશે, પ્રછન જેવા લક્ષણો જોવા મળશે નહીં. તો તેનું ઉદાહરણ આપણે લીધું છે, જેમ કે હમણાં જ એક સંકરણ પ્રયોગમાં જોયું આપણે કે પેરેન્ટ તરીકે ઊંચા અને નીચા છોડ લીધા, બંને કેપિટલ ટી અને સ્મોલ ટી. તો પ્રથમ સંતતિ બધી કેવી મળી આપણને? એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી વાળી, રાઈટ. એટલે કે બધા જ કેવા જોવા મળ્યા? હાઇટમાં ઊંચા છોડ જોવા મળ્યા. પરંતુ પેરેન્ટલ તરીકે તો આપણે એક નીચા છોડ પણ લીધા હતા, પરંતુ લક્ષણ કેવા આવ્યા? ઊંચા જ આવ્યા ફક્ત, કેમ કે ઊંચા છોડમાં પ્રભાવી કારકો હાજર હતા. ક્લિયર? અને પ્રથમ સંતતિમાં પણ એક કારક છે તે કેવું હાજર હતું? પ્રભાવી. તેટલા માટે ક્લિયર. પરંતુ હવે આપણે વાત કરીએ તો કે આ પ્રભાવિતાના સિદ્ધાંતના બે અપવાદ પણ છે, જેના નામ છે અપૂર્ણ પ્રભુતા અને બીજું છે સહપ્રભાવિતા. આ બંને વિશે પણ આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું આગળ કે પ્રભાવીપણાના સિદ્ધાંતમાં અપવાદ કેવી રીતે છે. તો તે પ્રયોગો વિશે પણ આપણે વાત કરીશું. હાલમાં અહીં આપણે ખાલી નામ છે તેના ઉપર ધ્યાન દઈએ કે પ્રભાવિતાના સિદ્ધાંતના અપવાદ કેટલા જોવા મળે અને ક્યાં ક્યાં. તો બે, અને તે છે અપૂર્ણ પ્રભુતા અને સપ્રભાવિતા. આ એક સિંગલ ટોપિક છે, તેના વિશે આપણે પછી વાત કરીશું. નેક્સ્ટ છે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણ ત્રીજો નિયમ છે જે એક સંકરણ પરથી પ્રયોગો પરથી પરિણામ તારવવામાં આવ્યા હતા મેન્ડલ દ્વારા. તેમાંનો ત્રીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ. તો કે જન્યુઓના નિર્માણ વખતે એકમ કારકની જોડ યાદચ્છિક રીતે વિશ્લેષણ પામી અને જુદા જુદા જન્યુઓમાં વહન પામે છે. એટલે કે પિતૃઓમાં જે જોડ હોય છે તેમાંનું બંને જન્યુઓના બંને કારકો છૂટા પડે અને એક કારક છે તે સંતતિમાં આવે, એટલે કે માતામાંથી એક કારક અને પિતામાંથી એક કારક. તો આમ સંતતિમાં બે કારક છે તે થઈ ગયા. તો તેવી રીતે કંઈક કારકો છે તે જુદા એટલે કે વિશ્લેષણ પામી અને વહન પામે છે. દરેક જન્યુ માત્ર જોડ પૈકીના એક જ પ્રકારની હાજરી ધરાવે છે. તેથી ચોક્કસ લક્ષણ માટે જન્યુઓ શુદ્ધ હોય છે તેને જન્યુઓની શુદ્ધતાનો સિદ્ધાંત અથવા તો વિશ્લેષણનો નિયમ કહે છે. એટલે શું? તો કે અહીં આપણે સમજૂતી જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ આ એક કારકની જોડ છે, બરાબર. તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી ફોર એક્ઝામ્પલ. હવે જન્યુ નિર્માણ થાય જ્યારે એટલે આ કારકો છે તે છૂટા પડે, વિશ્લેષણ જેને આપણે કહીએ તો જન્યુ જનનની ક્રિયા થાય એટલે ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંને જન્યુઓ છે તે છૂટા પડશે. ક્લિયર? આવી જ રીતે આપણે સપોઝ બીજું ઉદાહરણ જોઈએ તો કે બધા લિંગી પ્રજનન કરતા સજીવોમાં અર્ધીકરણ દરમિયાન વિશ્લેષણ એ અગત્યનું પરિબળ છે. તો આપણે કોષ વિભાજન વખતે ચેપ્ટરમાં સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 8માં અને 10માં આપણે કોષ વિશે અને કોષોની રચનાઓ વિશેની માહિતી છે તે જોઈ, બરાબર, ચેપ્ટર 8 અને ચેપ્ટર 10માં. સો આ બંનેમાં જેવી રીતે આપણે જોયું કે કેવી રીતે કોષ ચક્ર છે તે જોવા મળે, કેવી રીતે છે તે સંભાજન અને અર્ધીકરણની ક્રિયાઓ થાય છે, આના વિશે આપણે માહિતગાર છીએ હવે, રાઈટ. તો કે ફોર એક્ઝામ્પલ નર હોય તો તેમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે? XY. જ્યારે માદા હોય તો તેમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે? XX. ક્લિયર? હવે આ જન્યુજનન દ્વારા શું થશે? વિશ્લેષણ થશે, એટલે આ બંને છૂટા પડશે. તો કે X અને Y, અહીંયા પણ XX. હવે આપણે તેમની સંતતિ વાત કરીએ તો કેટલા ચાન્સીસ રહીએ કઈ સંતતિ હોવાના? જેમ કે આપણે વાત કરીએ સૌ પ્રથમ તો X છે તેને આ X સાથે અને આ X સાથે તેવી રીતે લખીએ તો કે X X આ X બીજો X, રાઈટ. હવે આ Y ને ફરી પાછું બંને સાથે લખીએ જેમ આપણે એક સંકરણ પ્રયોગમાં કરીએ છીએ. તો XY
એક્સ વાય એક્સ વાય એક્સ. ક્લિયર? તો આવી રીતના કંઈક 4 જન્યુઓ છે તે જોવા મળે. તો જો આ બંને હશે એક્સ એક્સ હશે તો સંતતિ કેવી બનશે? માદા. અને એક્સ વાય હશે તો સંતતિ કેવી બનશે? નર. એટલે કે ગર્લ, બેબી ગર્લ કે બેબી બોય હોવાના ચાન્સીસ કેટલા? 50-50%. ક્લિયર? સમજાવવાના પરથી તો આ શું છે? ક્રિયા વિશ્લેષણનો નિયમ છે કે જ્યારે કારકો જોડમાં હોય ત્યારે પહેલાં તો તેમનું જન્યુજનન થાય, છૂટા પડે અને તેમાંથી ફક્ત એક છે તે પિતામાંથી અને એક છે તે માતામાંથી આવશે અને આમ ફરી પાછી જોડ છે તે કન્ટિન્યુ રહેશે સંતતિમાં. તો આવી રીતનું કાંઈક વિશ્લેષણના નિયમ પરથી તેમણે મેન્ડલે ખાસ કરીને જેમની આપણે વાત કરીએ છીએ અહીં, કે તેમણે આવા જન્યુજનનના સિદ્ધાંતો પણ આપ્યા. અને જે ક્યાં આ સિદ્ધાંત છે તે ક્યાં લાગુ પડે છે? અર્ધીકરણ દરમિયાન. એટલે કે જ્યારે સૌપ્રથમ ફલન થાય ત્યારની વાત છે કે સંતતિ છે તે નર બનશે કે માદા બનશે, તો તે અર્ધીકરણ દ્વારા લિંગ નિશ્ચયન છે તે નક્કી થતું હોય છે, જેમાં સ્ત્રી અને પુરુષ એટલે કે માદા અથવા તો નર સંતાન હોવાના ચાન્સીસ કેટલા છે? 50%, રાઈટ? તો તે આપણે અહીં પ્રયોગ દ્વારા જોયું, સેમ એક સંકરણ પ્રયોગની જેમ જ. ક્લિયર? તો આવી રીતે કંઈક આપણે આજે વાત કરી આજના ચેપ્ટરમાં. સૌપ્રથમ કે મેન્ડલે પ્રયોગો છે તે કેવી રીતે કર્યા હતા, તો તેમની ટેકનિક્સ વિશેની આપણે વાત કરી, રાઈટ? ધેન આપણે આજનો સેકન્ડ ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો પણ છે, તેના વિશે વાત કરી, એક સંકરણ પ્રયોગ. ત્યારબાદ આપણે તેમના એક સંકરણ પ્રયોગ દ્વારા આપવામાં આવેલા 3 તારણો વિશે વાત કરી, રાઈટ? તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું દ્વિસંકરણ પ્રયોગ. જેમ કે આજે આપણે કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને મેન્ડલે કરેલા પ્રયોગો વિશે વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને મેન્ડલે કરેલા પ્રયોગ એટલે કે દ્વિસંકરણ પ્રયોગ વિશે વાત કરીશું, રાઈટ? ઓકે.